કેમ કે જો મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, સેવા કરવા માટે, સેવા લેવા માટે નહીં. માથે જે લેણું છે, જે ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે, ઋણ ચઢાવવા માટે નહીં. કેવું? ઋણ ચૂકવવા માટે આ મનુષ્ય અવતાર મળે. એની જગ્યાએ તમે ઋણ ચઢાવો છો લોકોનું લઈને, લોકોનું પડાઈને, લોકોનું ખાઈ જઈને. હા, જરૂર હોય, સમય ખરાબ હોય તો બધાને હાથ લાંબો કરવો પડે, પણ જેને જરૂરિયાત સમયે જેને આલ્યા હોય, ટેકો કર્યો, દવાખાના લગ્ન પ્રસંગ તમારી આબરૂ હાચવી હોય, દવાખાનામાં હાચવી હોય, તો એના પૈસા પહેલા હાલ દેજો. તો એ બોજ એ માથે ઋણ નહીં ચડે ને. તો જેની પર જેટલું ઋણ ઓછું હશે ને એટલી મારી મેલેડીની કૃપા વધાર. આ બહુ ઊંડાણની વાત છે, સત્ય છે. જેટલું ઋણ ઓછું માણસ